શું મસ્ત બોડી છે ને, એવું લાગે છે કે જાણે દરિયામાંથી એક મોટું ડાયમંડ બહાર નીકળતો હોય. એ ડાયમંડ નહીં, નંગ છે નંગ. હેલો જેકે, આ જેકે શું કરે છો કાકા? બોલો. હું પણ એક મ્યુઝિક સ્ટુડન્ટ છું. કાલે જ યુરોપથી આવ્યો છું. મ્યુઝિશિયન યા, અને યુરોપથી આવ્યા છો એટલે એનઆરઆઈ. ઓ હલો, થેન્ક યુ તો કહેતા જાઓ. શેના માટે? મારા બોમ્બ્સની બેન્ડ વગાડવા માટે. જાનવી, તારા ફ્રેન્ડ્સ બધા આપણે ત્યાં જમવા માટે આવવાના છે ને, એને પણ ઇન્વાઇટ કર. એ બરાબર જમાડજો. એ યુરોપિયન લે ચોખા કિલો લાડુ ખા. એ ભાઈ, યુરોપથી આવ્યો છે, આટલું બધું ખવડાવી દેશો તો કાલે સવારે હું શું કહું છું, તો આ લોકો સાથે ટ્રીપમાં જઈ આવ. ગાંધીનગરનો મોટો ઇવેન્ટ છે, મજા આવશે. દુનિયાભરમાં ડંકો વાગે નીત નવી સોગાત, દુનિયાભરમાં ડંકો વાગે નીત નવી સોગાત. મન ગમતું ગુજરાત. આ દરિયાના મોજા કેટલા નસીબદાર હોય છે નહીં, જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે આ માટી કે પથ્થરને બધ ભરીને પોતાના મનની વાત કહી દેતા હોય છે. એક તું જ છે, હા તું જ છે, જે મારા દિલને ગમે. જેનું કોઈ નથી ને એની જાનવી છે. વાલમિયા 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 વાલમિયા. તું આટલો જલ્દી આટલો બધો બદલાઈ જઈશ ને એ મને નહોતી ખબર. બેટા, બાપ ભલે માની બધી જ ફરજો પૂરી કરે, પણ દીકરીનું મન તો વગર કહે માં જ સમજી શકે. આઈ બિલીવ જ્યારે આપણે કોઈને બહુ જ પ્રેમ કરીએ છીએ ને, તો એ પ્રેમ ક્યારે ને ક્યારે આપણી પાસે પાછો આવી જ જાય છે. Get lost! Get lost!